નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 28મી અને વાર બુધવાર. હવામાન અને ખેતીને લગતી જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે કે આજે અને આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. ઉપરાંત 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર 3 સિસ્ટમ એક સાથે સક્રિય થતાં આગામી 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે બીજી તરફ નૈઋત્યનું ચોમાસું મુંબઈ પહોંચી ગયું છે. મુંબઈમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે તે આપ સૌ કોઈ જાણો છો. બધા ખેડૂત મિત્રો એ વાત જાણવા માંગતા હોય છે કે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ગુજરાતમાં ક્યારે થશે અને ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી કઈ તારીખે થશે. નૈઋત્યનું ચોમાસું આ વર્ષે 8 દિવસ પહેલા કેરળના દરિયાકાંઠે પહોંચી ગયું હતું, પરંતુ હવામાન વિભાગ દ્વારા કોઈ પણ માહિતી આપવામાં આવી નથી કે ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની વરસાદની શરૂઆત ક્યારે થશે. નૈઋત્યનું ચોમાસું મુંબઈ પહોંચી ગયા બાદ તે પૂર્વોત્તરના રાજ્યોને કવર કરે છે, ત્યારબાદ જ તે આગળ વધે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈને એક મહત્વની આગાહી કરી છે. તેઓ જણાવે છે કે તારીખ 7 અને 9 જૂન દરમિયાન ગુજરાતમાં વરસાદ થશે. આ ઉપરાંત અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી આપવામાં આવી છે કે 10 જૂને ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના વરસાદની શરૂઆત થશે, તેઓ સ્પષ્ટ જણાવે છે. જ્યારે બીજી તરફ ગુજરાતમાં ફરી ગરમીનો પારો ઉંચકાશે. આગામી 29 મેથી 2 જૂન દરમિયાન ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધશે. આ ઉપરાંત 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકનો વંટોળિયા પ્રકારના પવન ફૂંકાવાની પણ શક્યતા છે. રાજસ્થાનમાં પણ ગરમીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ઓરેન્જ તથા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ વરસાદ છૂટો છવાયો અને ગાજવીજ સાથેનો હશે. આ વરસાદ સાથે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપનો પવન ફૂંકાશે. એટલે વરસાદ દરમિયાન બહાર જવાનું ટાળો. વરસાદ દરમિયાન જ્યારે બહાર હોય ત્યારે વૃક્ષ તથા ખુલ્લી જગ્યામાં આશ્રય લેવાનું ટાળો. આમ તો ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે તે અંગે હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી નથી. ઉપરાંત ચોમાસું મુંબઈથી આગળ વધીને ગુજરાતમાં ક્યારે આવશે તેની પણ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ અંબાલાલ પટેલ દ્વારા ચોમાસું ગુજરાતમાં 10 જૂને દસ્તક દેશે તે આગાહી કરી છે. એટલે ખેડૂત મિત્રોએ એ તારીખને ધ્યાનમાં લઈને પોતાનું ખેતી કાર્ય કરી શકે છે. આ સ્પષ્ટ સલાહ નથી. છેલ્લો વિચાર તો પોતપોતાનો જ હોય છે. એટલે જે પણ ખેડૂત મિત્રો ખેતી કાર્ય કરે તે પોતાની છેલ્લી મરજી ગણીને કાર્ય કરે. આજના વિડીયોમાં બસ આટલું જ. મળશું આગળના આવા જ વિડીયોમાં. વિડીયોને લાઇક કરી દેવી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, તેથી ભવિષ્યમાં તમને અમારા વિડીયો મળતા રહે. ધન્યવાદ.